की, गुस्माई मामाड़ी मात की, દ્વારિકાધીશની। આપણી શાસ્ત્રો પ્રમાણેની જે જૂની પ્રથા જેટલા પણ વડીલો છે એ બધાએ જોયું છે કે નાના હતા ત્યારે આપણે ચાલ્યામાં ગોળ ને ઘઉંનો લોટ લઈને વાડીઓમાં પૂરવા જતા, એને કીડિયારું પૂરતા કુલર એમ કહેતા। એ આપણી એક શાસ્ત્રોક્ત તરીકે પ્રથા હતી કીડિયારું પૂરવાની। એ પ્રથાને આપણી આ ગૌ માનવ સેવા જીવદયા ટ્રસ્ટને જેટલા પણ ગૌ સેવકના ગ્રુપ છે જે કીડિયારું કાર્યક્રમ એટલે કીડિયારું ઉત્સવ કર્યો છે એના માટે એકવાર જોરદાર તાલી થઈ જાય। કેમ કે કોઈ પણ વસ્તુનો માહોલ બને ને, પર્પસ બને ને, પછી જ કોઈ પણ વસ્તુ થાય છે। અને આપણું મુખ્ય ગૌ માનવ સેવા જીવદયા ટ્રસ્ટ એનું મુખ્ય કાર્ય ગૌ માનવ જીવદયા ટ્રસ્ટ આપણી સહયોગી સેવામાં હેમાં ગૌ માનવ ચેરિટેબલ ટ્રસ્ટ, સોમનાથ ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને પારુલ ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ, આ આપણી સહયોગી સેવા સંસ્થાઓ અને ગૌ માનવ સેવા જીવદયા ટ્રસ્ટના મુખ્ય કાર્ય। પહેલું તો આપણે ગાયોને ઘાસચારો નાખવા જઈએ છીએ મંગળવાર, શનિવાર અને રવિવાર, અઠવાડિયામાં 3 વાર। જે ગાયો પાછી કેવી છે, જો આમાં ગયેલા છે એ બધાને ખબર છે, તમને બધાને ખાસ બેસાડીને જ્યાં કહેવાનું આવે ને એનું કારણ જ આ છે કે જો આજ સુધી તમે ગયા હો તો ઠીક છે, કદાચ વિડીયા જોયા હશે, અમારી ખાલી એક જ વિનંતી છે કે તમે એકવાર રૂબરૂ જાઓ। તમારી ગાડી હોય ન હોય એને મતલબ નથી, સેવામાં જાઓ। અમે તમને એટલું જ તમને બાહેધરી આપી છે, તમે એમ કહેશો કે જીવનનું સૌથી સત્કાર્ય અને પૂર્ણ કાર્ય કર્યું એવું તમને લાગશે। કેમ કે ત્યાં બધી ગાયો એવી બીમાર, અશક્ત અને ભૂખી એવા હટક્યા દેખાતી એવી ગાયો છે અને એ ગાયોની હાંસી સેવા ત્યાં થાય છે। તો એ 3 દિવસ અઠવાડિયામાં 10 ટનની એક ગાડી એટલે 25,000 આસપાસની કિંમતની ગાડી હોય છે, એ આપણા ગૌ માનવ સેવા જીવદયા ટ્રસ્ટ દ્વારા ત્યાં સેવા થાય છે। એને માટે એકવાર જોરદાર તાલી થઈ જાય। અને પૈસા આપવાવાળા તો ઘણા છે, પણ જે પણ આપણું મંડળ છે એની અંદર જે વડીલો છે બધાના નામ લેવા શક્ય નથી, પણ ગોપાલ કાકા, ઘના કાકા, ભરતભાઈ, રાજુભાઈ, ઘણા બધા છે, માવજી કાકા, એ બધા એટલા એની અંદર હજળ હવારમાં 3 વાગ્યામાં 4 વાગ્યામાં જાગીને જય ગૌ માતા, જય ગોપાલના નાદ સાથે જે એ સેવા કરે છે એ સેવા હકીકતમાં ઋષિ મુનિઓ જેવી સેવા છે। એકવાર જોરદાર તાલી થઈ જાય। આ આપણી પહેલી સેવા થઈ ગાયો વિશે। બીજું આપણે સેમીમેર હોસ્પિટલની અંદર કેળાનું વિતરણ ફ્રૂટનું વિતરણ દર બુધવારે થાય છે કે જે દર્દી હોય એને ફ્રૂટ આપીએ છીએ, એ આપણી માનવ સેવા છે। ત્રીજું કીટ વિતરણનું કામ, એટલે કે કોઈ એવા, આ તમને આ વાત કરું છું હું કામ સમજજો તમે, કે કોઈ એવા અશક્ત માડી હોય, કોઈ દાદા હોય, કોઈ એવા વિધવા બહેન હોય કે જેના નાના નાના બાળકો હોય અને એને ભાઈનું અકાળે મૃત્યુ થયું હોય અને એ તકલીફમાં હોય, તો તમારી આસપાસમાં એવા કોઈ પણ એવા સત્પાત્ર હોય એ તમે ગૌ માનવ સેવામાં એના નામ લખાવજો। આંગળી સીંધ્યાનું પણ પુણ્ય છે। તો એવા લોકોને આપણે દર મહિનામાં 30 થી 50 કીટ જરૂરિયાતમંદને આપણે એક કીટની અંદર એક ઘઉંનો કટ્ટો, 5 કિલો ગોળ, 5 કિલો તેલ, 5 કિલો ચોખા, એ આખું એનું 2 થી 3 મહિનાનું રાશન આપણે આપીએ છીએ। એ આપણી ગૌ માનવ સેવા, એટલે આપણું નામ રાખ્યું ને જે ગૌ માનવ સેવા, ગૌ એટલે ગાયોની સેવા, માનવ એટલે માનવની સેવા। તો આ આપણું કીટ વિતરણનું કામ થાય છે, એના માટે એકવાર તાળીઓના ગડગડાટથી વધાવી લો। એમાં તમે યથાશક્તિ દાન આપી શકો આપો, પણ તમે કમસે કમ સત્પાત્ર તમારી આજુબાજુ જો એમાં સમજજો, કોઈ ખાલી વિધવા છે એટલે એના નામ નથી લખતા। વિધવા હોય, ઘરના મકાન હોય, સારું હોય તો એ પાસે જરૂરિયાતમંદ નથી। હકીકત જેને કમાય કેમ નથી, કોઈ અશક્ત માડી હોય, દાદા હોય, જેને કોઈ રાખતા ન હોય, તકલીફમાં હોય, એના માટે આ વસ્તુ છે। અને જે અમે એની અંદર પણ તમને બધા ભાઈઓને બધાને અમે નમ્ર વિનંતી કરવી છે, બહેનો પણ ઘણીવાર જોડાતા હોય છે, કે એકવાર કીટ વિતરણની અંદર આવો। એ તમે 15 કીટ વિતરણ થાય, 15 કીટમાં એક જગ્યાએ હું તમને ગેરંટી આપું કે તમને આંખમાં ઉડાવી જાય। આ ઘણા કાકાની મેં અમે ઘણીવાર જોયેલા બીપી લો થઈ જાય, એવા આમ ત્યાં જોઈએ એટલે આમ કાયદે રોવા મળે, અને એવી જે વેદનાઓ જોઈ છે એટલે આપણને હકીકત સમાજ દર્શન થાય, આપણને એમ થાય કે આ હજી આવું જીવન જીવે છે લોકો। તો એ આપણી એક ત્રીજી સેવા છે। ચોથી સેવા આપણી ધૂન મંડળ। ધૂન મંડળ માટે એકવાર જોરદાર તાલી થઈ જાય। ધૂન મંડળની અંદર જે આ છોકરાઓ જે પણ 20-25 લોકોની ટીમ છે, એમાં જે ભાઈ ગજેરા, આપણે ગજેરા નામ તો ભૂલાઈ ગયું, નિલેશભાઈ ગજેરા, રોહિતભાઈ નારિયા, મહેશભાઈ, પછી
આપણે ભાઈ દર્શનભાઈ, આ મહેશભાઈ, દર્શનભાઈ, ભરતભાઈ, આ બધા ધૂન મંડળની અંદર એના કાર્યકર્તાઓ છે. અને સાથે એની જે છોકરાઓ છે ને ધૂન મંડળના, તમે 3 કલાક એકવાર ધૂન જોવો. હું અહીંયા ખાલી તમને એમ કહું ને 5 મિનિટ આમ હાથ ઊંચા રાખીને તાળી પાડો, હું તમને ગેરંટી આપું તમે 3જી મિનિટે મૂકી દઈશું ને. એ છોકરાઓ આખો દિવસ અહીંયા જો અમે ઘણા લોકો મારી નજર સામે એના કામની અંદર આખો દિવસ લોઢા ટીપતા હોય, આખો દિવસ એમ્બ્રોઇડરીના કામ કરતા હોય, હીરા ઘસતા હોય, અને 9 વાગે આવી 9થી લઈને 12 વાગ્યા સુધી તૂટતા તૂટ જોઈ ન કાંઈ એવી દિલથી મહેનત કરે. એકવાર જોરદાર એની માટે તાલી થઈ જાય. એ કદાચ 50,000 કે લાખ કે 2 લાખ 5 લાખનું દાન આવે છે ને એમનું નથી આવતું, એની ને આમ હૈયા બાળ મહેનત થાય છે એની, તૂટા તૂટ આખું શરીર તોડ. તો એ લોકોને બિરદાવો, કેમ કે એ લોકોની મહેનત છે એટલે આ આવે છે. એકવાર એની માટે તાળી થઈ જાય. અને આપણી ગૌ માનવ ધૂન મંડળની સૌથી મોટી વિશેષતા કે આજના સમયની અંદર તમે ગૌશાળામાં એકવાર જાઓ, આખાખોલ, પાંજરાપોળ, અંત્રોલી પાંજરાપોળ, એકવાર તમે ત્યાં જાઓ, ત્યાં જાશો ને તો એવા હાડક્યા જ દેખાય એવી ગાયું છે. વાસડા ભાંભોડા મારતા હોય છે. અને જો આ અમે દિલથી જે લોકો ધૂન કરે છે કે કાંઈ ગૌ સેવા લે છે અને એ ગાયોને ઘાસચારો નાખે છે ને, એ અમારા માટે વંદનીય છે. એને અમે દિલથી સલામ કરવી છે અને વંદન કરવી છે. પણ જે લોકો બેલેન્સ બનાવે છે 50 લાખ, 20 લાખ, કરોડ, 2 કરોડ, એને અમારી વિનંતી છે કે બેલેન્સ બનાવવાની જરૂર નથી. ત્યાં ગાયું ભાંભોડા નાખે છે. રોજની 10 ગાડી હોય તો વહી જાય કે નહીં? 8,000 ગાયું છે, રોજની 10 ગાડી હોય ને તોય વહી જાય. તો ગૌ માનવ સેવા જીવદયા ટ્રસ્ટે એવી પહેલ કરી કે તમારા આસપાસમાં કોઈ પણ ન કરે નારાયણ, પણ કોઈ પણ, બધાને એક દિવસ તો જવાનું જ છે, પણ કોઈ વૃદ્ધનું મૃત્યુ થાય અને તમે એને મોક્ષાર્થે તમે ધૂન રાખો અને એ ધૂનની અંદર 50,000, લાખ રૂપિયા, 2 લાખ કે 3 લાખ ભેગા થાય તો એ પરિવારના હાથે માનો 2 લાખ રૂપિયા ભેગા થયા ને 25 જણની એક ગાડી થાય તો એ 8 ગાડી દર અઠવાડિયે એક ગાડી એ પરિવારના હાથે ત્યાં નાખવામાં આવે છે. એ પરિવારના હાથે. બીજી જગ્યાએ માત્ર ચિઠ્ઠી આપી દેવામાં આવે તમારે 1.5 લાખ ભેગા થયા, વાત પતી ગઈ. તો એ ગાયને જાય એની જવાબદારી તમારા હાથે મેં આ સેવા કરાવશું. અને બીજી અમે ધૂન મંડળને પણ અમે આવો સંદેશો આપવા માંગવી કે તમારું કાર્ય સારું જ છે. જેવી આપણે કંઈ નવી નવાઈની તૂટાટૂટ મહેનત નથી કરતા, એ બાળકો પણ બહુ મહેનત કરે છે, એને પણ બિરદાવી છે. એ સ્વયંસેવકને, એ ગૌસેવકને, એ ધૂન મંડળને પણ બિરદાવી છે. પણ તમે સાથે સાથે એવી પહેલ કરો કે જે પણ આવે એને 15 મહિના 2 મહિનામાં ગાયના મોઢે જાય, જ્યાં જરૂરિયાતમંદ સત્પાત્ર હોય ગાયોને જાય, આવું તમે કાર્ય કરો, એવું અમારું કહેવાનું થાય. એટલે આપણે વખાણ કરીએ કે સુરતની પહેલી એવી સંસ્થા કે જેના ઘરે પૈસા ભેગા થયા એના જ હાથે ગાયોને ઘાસચારો નાખવામાં આવે છે. હવે ત્રીજું, આપણી મહિલા મંડળ છે, આપણી માતાઓ બહેનો, જે કોઈના ઘરે કોઈ તાણ નથી હોતી, છોકરાઓ કોઈ 10-10 લાખ મહિને કમાતા હોય, છતાં એક સેવાના કાર્યથી 350 રૂપિયા જે લગ્નમાં કોઈ એવા પ્રસંગમાં જમાડવા જાય અને એ 15-20 મહિલા મંડળ હોય, 5,000, 10,000, 15,000 રૂપિયા આવે અને એ 15,000 રૂપિયાનો ગાયોને ઘાસચારો નાખે. એકવાર જોરદાર મહિલા મંડળ માટે તાળી થઈ જાય. शक्ति का नाम ही नारी है, पूरे जग को जीवन देने वाली मौत भी तुझसे आ रही है, वो हिंदुस्तान की नारी है. तू ही शक्ति, तू ही काली, तू ही दुर्गा, तू ही भवानी, तू ही शारदा, तू ही कल्याणी, सबको जीवन देने वाली मौत भी तुझसे आ रही है, वो हिंदुस्तान की नारी है, वो मेरे सूरत की नारी है. તમને બધાને સત નમન. સત ધર્મના કાર્ય આપણા શાસ્ત્રોમાં કીધું છે કે જેટલા તમે ધર્મો રક્ષતી રક્ષત, જો તમે ધર્મની રક્ષા કરશો તો ધર્મ તમારી રક્ષા કરશે. વિદ્યા દદાતી વિનિયમ વિનિયાદ યાતિ પાત્રતમ પાત્રત્વા ધનમાપ્નોતિ ધનાત ધર્મ તત સુખમ. વિદ્યાથી વિનય આવે છે, વિનયથી પાત્રતા આવે છે, યોગ્યતા, અને એ યોગ્યતાથી ધન પ્રાપ્ત થાય છે, અને ધનાત ધર્મ તત સુખમ. જો એ ધનથી ધર્મના કાર્ય થાય ને એનાથી સુખ મળે છે. આજે તમે તમારા બધાની અનુભૂતિ એકવાર કહો, કેટલું સુખ મળ્યું તમને? મળ્યું ને? હકીકત તો તમે પૈસા આપ્યા ને બધાએ, કોઈ 5 રૂપિયા, કોઈ 5,000, કોઈ પોતાની શક્તિ પ્રમાણે 11,000. અહીંયા સમય આપ્યો છે, પોતે શરીરની પીડા સહન કરી છે ને. હમણાં એકવાર જોરદાર તાલી થાય. અમારા ભાઈઓ જે તડકે બેઠા બેઠા ભજીયા તળતા હતા, તડકે આમ આંખીમાં આહુડા વહી જાય. ભગવાન ગાય માતા, કૃષ્ણ કન્યો, દ્વારકાધીશ, શંકર ભગવાન, માં ભવાની,
તમારા અને તમારા પરિવારમાં જે આ સેવા કરે છે એને સુખ, શાંતિ, સમૃદ્ધિ, સંપત્તિ, સંતતિ અને ઉત્તમ સ્વાસ્થ્ય સાથેનું દીર્ઘાયુષ્ય આપે. આવી અમારી ટ્રસ્ટી મંડળ તરફથી દિલથી હૈયા ફાટ અમે દિલથી આમ પ્રાર્થના કરવી છીએ કે હે ભગવાન, આ કોઈ પણ ગૌ સેવકના ઘરમાં દુઃખ ન આવવું જોઈએ. કેમ કે એ બીજાના દુઃખ હરે છે પોતે તડક્યા સહન કરીને. આ માવડીઓ બધી જે રોટલીઓ તળતી હતી, રોટલીઓ પાવલો કરતી હતી, અહીંયા બધી જે કર્યું, તમને આમ દિલથી અમે સલામ કરીએ છીએ ટ્રસ્ટી મંડળ તરફથી, દિલથી. અને ધૂન રાખવામાં આપણે એવું કરવાનું છે કે આજુબાજુની અંદર આપણે જ્યાં પણ કોઈ પણ જગ્યાએ એવું કાંઈ મૃત્યુ કે એવું કોઈ પણ બને તો આપણે એકવાર ત્યાં બેસણામાં કે જઈને એટલે એકવાર આપણે દિલથી વાત કરવાની કે ભાઈ તમારે કાંઈ ધૂન રાખવાની ગણતરી છે, તમારે દાદાના દાદીના મોક્ષાર્થે ધૂન રાખવાની ગણતરી હોય તો એવું ધૂન મંડળ છે કે એ ધૂન મંડળની અંદર તમે જો આ કરશો તો તમારા જ હાથે ગાવ સેવા થશે. અને આપણે દર ચૈત્ર મહિનામાં કીડિયારું જે પૂરવી છે એની સાથે સાથે જીવતી ગાયોનો તો આપણે સેવા કરવી જ છે, પણ જે ગાયું ગૌલોક પામી હોય એટલે કે મૃત્યુ પામી હોય એના મોક્ષાર્થે આપણે એક યજ્ઞ રાખવી છે, હવન રાખવી છે, જે આવતી 28 તારીખે દર ચૈત્ર મહિનામાં છેલ્લા રવિવારે રાખવી છે. આવતી 28 તારીખે આપણો હવન છે, એની અંદર તમને બધાને ભાવભર્યું આમંત્રણ છે, તમારા બધાએ આવવાનું છે. જેમ અહીંયા આપણે કાર્યક્રમ કર્યો એમ જ ને આપણે આશીર્વાદ માનવ મંદિર છે, ત્યાં બધા જે રસ્તે રખડતા પ્રભુજીઓ હોય, જેના કોઈ આધાર ન હોય એવા લોકોને ત્યાં રાખવામાં આવે છે. 600 થી 700 પ્રભુજીઓની સંખ્યા છે. એ આશીર્વાદ માનવ મંદિરની અંદર આપણે ત્યાં હવનનું આયોજન કર્યું છે. કામરેજ ટોલ નાકો વટીને માત્ર 1 જ કિલોમીટરમાં હાઈવે ઉપર છે. તો તમારે બધાએ ભાવભર્યું આમંત્રણ છે, એની અંદર પધારવાનું છે. અને એકવાર આના માટે જોરદાર તાલી થઈ જાય. પોતપોતાના વાહન લઈને આવવાનું છે. રહી વાત આની અંદર તમે બધાએ જે ટેમ્પામાં આવ્યા કે અહીંયા ગાડીમાં આવ્યા જે 350 રૂપિયા આપ્યા છે એ અહીંયા જમણવારમાં અને બીજી બધી બાબતમાં જે પણ આ ખર્ચા થયા છે અને જેટલી પણ રકમ વધી છે એ રકમ ત્યાં યજ્ઞમાં હવનમાં વપરાશે. એથી વચ્ચે ત્યાં તાપી કાંઠે 2100-5100 શ્રીફળ મૂકવામાં આવશે. એથી વચ્ચે તો એની ગાડી નાખી દેવામાં આવશે. ગૌ માનવ સેવા જીવદયા ટ્રસ્ટનો અહીંયા જે લોકો આવ્યા છે અને અમને વખાણ કર્યા એ બદલ તમારા આભાર. એમ કીધું કે આવો ચોખ્ખો હિસાબ ક્યાંય નથી જોયો. બસ આ જ અમારા માટે બસ અમારો આ બધું આવી ગયું. તમે એમ કીધું કે આવો ચોખ્ખો હિસાબ દર 2 મહિને કે મહિને હિસાબ થાય એટલે આખું ગ્રુપમાં PDF અને તમામ દાતાઓને PDF થાય છે. એટલે મારી તમને બધાને એ વિનંતી છે કે આની અંદર આંગળી સિંધાનું પણ પૂર્ણ છે. આપણી ભૂમિ જે છે એ કર્ણ દાનેશ્વરીની ભૂમિ કહેવાય. ખબર છે બધાને? ખબર છે? તો કર્ણની કહાની એક ટૂંકમાં તમને કહી દઉં કે જ્યારે કર્ણએ બહુ સુવર્ણ દાન કર્યું, એની પાસે એક બ્રાહ્મણ આવ્યા, એને કીધું કે મારે સુવર્ણ નથી જોતું, ખાવું છે. કે ભાઈ ખાવાનું મારી પાસે નથી, તમે સામે વૈયા જાઓ, ત્યાં ક્ષેત્ર છે. કર્ણએ કાર્ય એવા કર્યા તેને સ્વર્ગ મળ્યું. ભગવાન એને સ્વર્ગમાં રોજ એને સોના મોરની આજુબાજુ રખડાયો, 1 દી 2 દી 5 દી. કર્ણ કે મને ભૂખ લાગી, ભગવાન મને ખાવાનું આપો. કર્ણ કે ભાઈ તે તો ભગવાને કીધું તે તો સોનાનું દાન કર્યું છે, તને સોનું મળે, તું સોનું ખા. ત્યારે એને ખબર પડી કે આ તો અન્નદાન જ મોટું દાન છે. પછી ભગવાને એક રસ્તો આપ્યો, એક કામ કરી કે તારી આંગળી તું તારા મોઢામાં રાખ અને તું આંગળી મોઢામાં રાખીશ એટલે તને તો 5 મિનિટ પછી એને કીધું કે મને તો ખાઈ લીધું એવો અનુભવ થયો. આમ કેમ ભગવાન? ત્યારે ભગવાને કીધું કે એક બ્રાહ્મણ ભૂખ્યો તારાને આવ્યો, તે ખાવાનું નહોતું આપ્યું પણ તેને અન્નક્ષેત્ર બતાવ્યું હતું આંગળીથી. એટલે આપણા શાસ્ત્રો પ્રમાણે આંગળી સીધાનું પણ પુણ્ય છે. તમારે બધાએ આંગળી સીધાનું પુણ્ય લેવાનું છે. અને સેવાની અંદર જે ગૌશાળામાં ભલે મહિને એકવાર 2 મહિને એકવાર તમારો નોકરી ધંધો કરો, એને ડિસ્ટર્બ ન કરો, પણ આવો રજાનો સમય હોય આવો હોય ત્યારે તમને બધાને આવવા માટે અમારી નમ્ર વિનંતી. અને આજ તમે બધા અહીંયા આવ્યા છો, આ સેવા કરી છે એ બદલ અમે ગૌ માનવ સેવા જીવદયા ટ્રસ્ટ તરફથી, હે ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી, સોમનાથ ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી, પારુલ ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી તમને ખૂબ ખૂબ તમારો આભાર વ્યક્ત કરીએ છીએ. અને જો અમારાથી કોઈ પણ અમારા સ્વયંસેવક, અમારા આયોજકો કે અમારાથી ક્યાંય પણ કોઈ ચૂક રહ્યું હોય, કોઈ ભૂલ રહ્યું હોય તો નાના ભાઈ તમારા દીકરા સમજીને અમને માફ કરજો. અને દર 2 મહિને આ બધા ભાઈઓ આવ્યા છે, બહેનો પણ આવ્યા છે. આપણું છે ને એક નાનું તો મંડળ છે, આ તો જરૂર પડી એટલે ટ્રસ્ટ કર્યું અને ટ્રસ્ટી થયા. બાકી કોઈ આમાં ભલે બધા કે આ પ્રમુખના આમ, હું એવું માનતો નથી. બધા પ્રમુખ આપણા, બરાબર ને? બધા પ્રમુખ. કોઈ આપણે
ઠીક છે, આ તો જરૂર છે એટલે ટ્રસ્ટી બનાવો, નામ કરો, બધા પ્રમુખ જ છે. જે સેવા કરે છે ને, બોલવાવાળા, કહેવાવાળા કે આ તે, બાકી તમારી સેવા છે તો ભગવાન ભાળે જ છે, એ જ ફળ આપવાનો છે. તો હા, દર 2 મહિને આપણું મંડળ ભેગું થાય ને, એ મંડળનો ઉદ્દેશ એ હોય છે ને, આપણે એક જમણવાર હોય છે, એનામાં જમણવારના કોઈ દાતા હોય. હવે જે આપણું અત્યાર સુધીમાં 250 લોકોનું ગ્રુપ છે, એની અંદર કોઈ વ્યક્તિગત પોતાની રીતે 1100 રૂપિયા આપે, કોઈ 5100 આપે, કોઈ 51000 આપે, જેવી યથાશક્તિ, કોઈ ફિક્સ નથી. પણ તમારો એ 1100 રૂપિયા લેખે જશે. એક શાસ્ત્રના પ્રમાણે આપણે એમ કહે ને કે ભાઈ ગમે એટલું ધન કમાવો, હારે આવવાનું, કોઈને આવવાનું ના પાડે, પણ નહીં, એનું હકીકત તોડ છે, હારે આવવાનું. એક બહુ ધનિક માણસ હતો, દર મહિને કરોડ રૂપિયા કમાતો હતો, વર્ષના 12 કરોડ કમાતો હતો. એને એક સાધુ મળ્યા, એને કીધું કે તારી હારે હું આવવાનું. એને સમજાઈ ગયું કે મારી હારે હું આવવાનું. એને એના બધા માણસોને કીધું, એના જેટલા મેન કે આ પૈસા મારી હારે આવવાનું નથી, મને એવું કોઈક રસ્તો બતાવો કે આ પૈસા ઉપર લઈ જવા માટેનો, એનો અડધા પૈસા આપી દઈશ. એનો એક બહુ ચતુર વ્યક્તિ હતો, બિરબલ જેવો, એને આવીને કીધું મારી પાસે રસ્તો છે ઉપર લઈ જવાનો. તો કે શું રસ્તો છે? એ કે જો શેઠ, તમારી પાસે જે પૈસા છે એ પૈસાને તમે કોઈ ગરીબ વ્યક્તિને, કોઈ ગૌ સેવામાં, કોઈ કીડીમાં, કોઈ આમાં તેમાં વાપરો તો શું થાય? તો કે પુણ્ય મળે. પુણ્ય હારે આવે, આવ્યા ને પૈસા હારે. તમે કોઈ સત્કાર્ય કરો, પૈસા દ્વારા સત્કાર્ય કરો, એ સત્કાર્યથી શું મળે? પુણ્ય મળે, અને પુણ્ય હારે આવે છે, આવે ને. તો ફૂલ નહીં તો ફૂલની પાકડી, અને દાન કોઈ નાનું મોટું નથી હોતું. ઉદાહરણ તરીકે આને સમજો વાતને, કે હું મહિને 10 લાખ રૂપિયા કમાઉં છું, અને મેં આજના કાર્યક્રમમાં 50,000 રૂપિયા આપ્યા. આ ભાઈ મહિનાના 50,000 કમાય, વર્ષના 5 લાખ કમાય, એને 5,000 રૂપિયા આપ્યા. તો કોનું દાન મોટું છું? ભાઈ મેં તો કરોડ રૂપિયામાંથી 1 લાખ આપ્યો, મારો 1% આપ્યો. એ ભાઈએ 5 લાખમાંથી 5,000 આપ્યા, અને 5% દાન થયું, એનું દાન મોટું છે. સમજો છો ને વાતને? દાન કોઈ નાનું મોટું હોતું નથી. તમારી કેપેસિટી પ્રમાણે, તમારી હેસિયત પ્રમાણે, તમે તમારી જે યથાશક્તિ મન ઉગે, તમે 10 રૂપિયા આપો, 10,000 રૂપિયા આપો, કે 10 લાખ આપો. તમારા અંતર આત્માથી તમને એમ થવું જોઈએ કે મારી આ રાષ્ટ્ર પ્રત્યે, મારી આ સમાજ પ્રત્યે, મારી આ ધર્મ પ્રત્યે, મારી આ સંસ્કૃતિ પ્રત્યે મારી આ ફરજ છે, અને હું આ દાન કરું છું. જેથી તમને આવી સમજણ આવે, એ તમારું દાન સાચું. અને કોઈ ફોર્સફુલી હોતું નથી, સ્વેચ્છાએ, તન મન ધનથી. આમાં ઘણા સ્વયંસેવક એવા છે કે જેનું દાન બહુ ઓછું હોય છે, પણ મહેનત આમ એવી તૂટી પડે કે અમને એમ થાય કે ભાઈ ઘડીક પોરો ખાવ ને. તો એ મહાન છે. સેવા તન મન ધનથી હોય, ધને હોય, તને હોય, મને હોય. એથી વિશેષ આપણે આપણા બાળકોને, અત્યારે આ જમાનામાં મોબાઈલની સિસ્ટમ બહુ થઈ ગઈ છે, બાળકોને વોટ્સઅપ, ફેસબુક, મોબાઈલથી શક્ય હોય એટલા દૂર રાખો. શક્ય હોય એટલા ભગવદ્ ગીતા, રામાયણ, આપણા 18 પુરાણ, આપણા 11 ઉપનિષદ, આપણા 4 વેદ, આમાંથી જ્ઞાન આપો. આપણા જે શાસ્ત્રોની અંદર જે પણ આપણા ઋષિમુનિઓ થઈ ગયા છે, આપણા સંત થઈ ગયા છે, એ બધાના વિશે જ્ઞાન આપો. જો આ વસ્તુ તમે અહીંયા છો ને, એ કાંઈક તમારા માવતરના સંસ્કાર હશે, સાચું? તો હવે આપણે કાંઈક સંસ્કાર આપશું તો છોકરાઓમાં જોડે છે ને. તો આ આપણે એક આપણા તરફથી, આપણે જો ધર્મને આગળ લઈ જવો હશે તો આપણે આ આગળ બધાને, આપણા છોકરાઓને પણ આપણે આવા ધર્મ કાર્યો પ્રત્યે, આવા ધર્મ ગ્રંથો પ્રત્યે જોડવા. અહીંયા જેટલા આવ્યા ને, મારી માતાઓ બહેનો બધા કહેજો દિલથી, કે એટલી સેવા કરતા હોય પણ માવા ખાતા હોય, બીડી પીતા હોય, બહુ તકલીફ પડે ને આપણને. પડે ને? બોલો ને જોરદાર બોલો, આ કાંક મુકાવો, જોરદાર બોલો. જો આપણે જીવ માતરને સુખી કરતા હોય તો આપણું ઘરનું માણસ, કે આપણી માં, કે આપણી બેન, કે આપણી દીકરી, ભાઈ આમાં વાતો નથી કરવાની. સાંભળો, આમાં સાંભળવાનું જ છે. આ મુદ્દો એમ નથી જવા દેવાનો. આ કાર્યક્રમ એવો છે, હું એવું કહું છું કે લોકો બધું આપે પણ પોતાના પુણ્ય ન આપે. આપે કોઈ? આજ હું દિલથી એમ કહું છું, આજના કાર્યક્રમનો કોઈ પણ પુણ્ય, મને જેટલું પણ મારા ભાગમાં છે આના દાનના સેવાનું, હું અમારું તમામ પુણ્ય અર્પણ કરું છું. જો કોઈ અહીંયા વ્યસન મુકતા હોય એના માટે મારું આજના દિવસનું પુણ્ય અર્પણ કરું, કે જો તમારા ઘરમાં સુખ શાંતિ આવતી હોય, તમારું વ્યસન મુકતા હોય, અને તમે એની અંદરથી કોઈ આગળ જતા કોઈ એવી બીમારીનો શિકાર થતા બચતા હો, કેમ કે તમે બધા સેવા કરવાવાળા છો. આવા માણસોની જરૂર છે દુનિયામાં. જે રખડતા હોય ને રપડતા હોય એને ઠીક છે, જે સમયે જે થવું જોઈએ, પણ તમારી સેવાવાળાની જરૂર છે.
તો મારી તમને બધાને વિનંતી છે કે આજ અહીંયા માતાજીના પારે મનથી મન મજબૂત કરો કે જે વસ્તુ મારા પરિવારને નડે છે, મારા શરીરને નડે છે, મને તકલીફ આપે છે, મને ખર્ચો કરે છે, તો એ વસ્તુ હું કામ ન મૂકું? આ વાત સાચી છે કે ખોટી? મારી માવડિયું બોલો. મૂકવું જોઈએ ને વ્યસન? હું દિલથી મારું આજનું પૂર્ણ અર્પણ કરું છું. જો તમે દિલથી બધા વ્યસન મૂકતા હો તો કેટલા લોકો હાથ ઊંચા કરે છે આજ પોતાના વ્યસન મૂકવાનો? નહીં, બરોબર, રેડી, કોઈ વાંધો નહીં ભાઈ, 1000 કોઈ વાંધો નહીં, જબરજસ્ત. આ પ્રોબ્લેમ જ આ છે સમાજનો. પણ આમ જોવો, હું માતાઓ બહેનો તમને કહું, સમાજને જાગૃતિ લાવવા માટે મને ઘણીવાર એવું થાય, જ્યારે તમે તમારી દીકરીઓ માટે ઘર જોવા જાઓ છો ને, ખાલી બેનું દીકરીઓ આ જેટલી છે ને, તમને એક બધાને વિનંતી, મહિને 25,000 કમાઈને તો હાલ છે, પણ વ્યસન ન હોવું જોઈએ. નક્કી કરો આજથી. પહેલું એ નહીં પૂછવાનું ઘરનું મકાન છે કે નહીં, જમીન છે કે નહીં, કેટલા કમાય, કરોડો અબજો, એ નહીં. પહેલું એ પૂછવાનું વ્યસન કાંઈ છે? આમ કહેવાનું દાંત બતાવો, ત્યાં તરત પખડાક બધું બહાર નીકળ્યા, હું છે એમ બધું. બરાબર ને? નહીં, હકીકત જાગૃતિ તમારથી જ આવશે. મારી માવડિયું બેનનું તમે સમજી લો, જાગૃતિ તમારાથી જ આવશે. બરાબર? નક્કી કરો કે આજ પછી ભલે ભાગો તમે અહીંથી, બધા મને મૂકવા નથી કોઈને. આ તમે બધા પહેલ લાવો આજુબાજુમાં એવા દીકરીઓને, બહેનોને. તમે ખુદ એવું નક્કી કરો કે વ્યસન વાળો આપણે જમાય જોવે જ નહીં. બસ વાત પતી ગઈ. આ એ ન કોઈના ઘર ભંગાવાય હું તમે તે હવે આમાં નહીં, વ્યક્તિગત કોઈને તાર નામ નથી લેવા, માફ કરજો. જો આ બધી વસ્તુ તમારા પોતાના માટે છે. અમે એક આપણી આત્મીયતા બંધાઈ ગઈ છે, સ્નેહ બંધાઈ ગયો છે કે તમે અમારા સ્વજનો લાગો છો, પોતાના લાગો છો. એટલે આજ અમને કંઈક પુણ્ય અર્પણ કરી દેવાનું મન થતું હોય, તમારી માટે 2 વાર આમ ગળા ફાડવાનું મન થતું હોય. નકર હું છે હવે તડક્યો લાગ્યો, ખાઈ લીધું, હાલો ને ભાગો ને ભાઈ, એમ ન હોય. પણ આ આત્મીયતા છે એકબીજાની, કે આવા સેવા કરો છો તો આ વ્યસનોથી દૂર રહ્યો. અને કમસે કમ નવા છોકરાઓ એક બીજું તમે જેટલા વ્યસન કરો ને એને બધાને એક હું હાથ જોડું છું કે આમ નવા છોકરાઓને લે માવો એમ ન કરો. ખાતા હોય ને તો એને 2 ફટાકા મારો કે અમે તો હલવાઈ ગયા, તમે ન ખાઓ. પોતે ખાતા હોય, ઓલો ન ખાતો શરમ લાગે ને લે ને ભાઈ. આ પ્રોબ્લેમ છે, આ સોલ્વ થવો જોઈએ. એકવાર જોરદાર જય બોલો, બોલો દ્વારિકાધીશની. અમારા માવા ખાતો કેટલા 20 માવા હું રોજના ખાતો, આજથી માવા બંધ કરી દઉં. આ અમારા ભીષ્મ પિતામાં છે, પિતા સમાન છે, વડીલ છે. મેં કીધું ને, આ આજનું પૂર્ણ અર્પણ ભગવાન, માતાજી, મા કુળદેવી, આ માતાજી આ બધાને એવી શક્તિ આપે કે વ્યસનથી દૂર રાખે અને એને એવા મનથી મજબૂત રાખે. અને કાંઈકી તમે બધા આમ થોડાક આવા હાસવજો અને કાંઈ તકલીફ ન થવી જોઈએ. બરાબર? હા, આવી રીતે હાલો ભાઈ. કોને કોને પહેલ કરવી છે? વાહ ભાઈ વાહ, જય હો જય. બોલો દ્વારિકાધીશની. ગલુડી હાલીને જવાનું. જો અમારા મિત્રો એમ ગલુડી હાલીને ગયા તો અમને એનો, બરોબર ને પંકજભાઈ, અમને આ એમ કહેવા વાળા ઊભા થાત ભાઈ એકવાર. એટલે આશીષભાઈને ઊભા કરો. આશીષભાઈને નરાળા કરો, થોડાક નરાળા દેખાડો ને, બધાને એટલે દેખાય. કરો મોરે ને. ક્યાં છે આશીષભાઈ? નથી હોય તે પણ એ હંતાઈ ગયો હોય. એમ કહેવા વાળા ભાઈ મૂકીને પાછ એમની સઠ નથી થવાની. એ લોકોએ અમારા ગલુડી હનુમાન દાદાની દયા થઈ અને મૂકી દીધા છે. એકવાર જોરદાર તાલી થઈ જાય અને હવે આમનું રે અમને. હવે બીજું, અને હકીકતમાં જો અમારા એ માળી ભાઈના બા, મારા માસી માળી અહીંયા છે, એ ઘણીવાર અમને એમ કહેતા કે ભાઈ બહુ રાજી થઈ ગયા, લે આને મૂક્યું. બસ એ અમારી કમાણી આ વસ્તુ. હવે અમારા હિંમતભાઈ, બોલો બોલો. અમારું ટીમમાં મોટા ભીષ્મ પિતા એને લઈ લેવા, એને આથી આવશે, એમ ભરાણે નહીં લેવાના. હવે હિંમતભાઈથી શરૂઆત કરો, એ પછી જેને આવવું છે આવશે. જોવો, આ કોઈ પરાણે નથી પાછું, મનથી. તો હિંમતભાઈએ આજના દિવસમાં એક સંકલ્પ લીધો છે, ગાય માતા, દ્વારકાધીશ, માં ગુસ્માઈમાં એને એવી શક્તિ આપે કે વ્યસન એના માટે ઝેર લાગવું જોઈએ. અને એના માટે આજનું પૂર્ણ આપણે દિલથી હું અર્પણ કરું છું. તમને દ્વારકાધીશ તમને તમારા પરિવારને સુખી રાખે. અને આવી મહેનત છે ભાઈ, આમ અમે જોઈએ ને તો અમે આમ બાસકા ઉસકાવતા હોય.
જો આ દીકરી છે ને, જો આ બેન તમે આ સમજો વડીલો, વાંધો નહીં ભલે એમ થાય. તને બોલતા આવડતું જ કાંઈ બોલ એમ તને. હા એવું ન કરો. હા આજ પછી જિંદગીમાં હું માવો ખાઈશ નહીં. બોલો દ્વારિકાધીશની. આજ આપણી લાગણી છે અને આજ આપણું જીવન છે. તમે જો આ દીકરીને ત્યાંથી એમ થયું કે હું કાંક એવું કરું કે મારા બાપા ફરીવાર ખાય નહીં. આ તમે જુઓ બધાને, બસ આ તમારા જે આહુડા છે ને, આ આહુડા બધાને સુખી લાવશે. મારો દ્વારકાધીશ, મારી ગાય માતા અને કૃષ્ણ કનૈયો ભગવાન ભોળોનાથ તમને સુખી ને સુખી જ રાખે. તમને કોઈ જ વ્યસન ન આવે દે. આ વ્યસન શું કામનું કે જે તમને બાપ દીકરીને આમ રોર આવે? આ વ્યસન શું કામનું જે તમને પતિ પત્નીને રોર આવે? એ વ્યસન શું કામનું કે જે તમને મા દીકરાને રોર આવે? એ વ્યસન શું કામનું? આપણે આપણા પરિવાર ઉપર જો કંઈ આંચ આવી હોય, કોઈ આપણા પરિવારને કોઈ હેરાન કરે તો ત્યાં આપણે આમ મરી જવા મારી નાખવા તૈયાર થઈ ને. તો આમાં ક્યાં મારી નાખવા તૈયાર થવું છે? આમાં તો આમ તમારે બસ એમ કહેવાનું છે કે તારી માટે કુરબાન બેટા, તારી માટે કુરબાન. માં કે પત્ની જે પણ છે એ ઘરની લક્ષ્મી છે. વાહ હિંમતભાઈ, વાહ તમારી આ આમ જોરદાર, એકવાર જોરદાર તાલી થઈ જાય. અને દીકરી, બસ આ અમે આ જ કહીએ છીએ, આ બેટા જે આ દીકરીએ જે કર્યું ને, આવી જ દરેક દીકરીઓ એમ કરો. જો અમારે વલ્લભભાઈ ઊભા થાવ એકવાર. અમે જો ભગવાનની દયાથી વ્યસન મુક્તિનું જે પણ મને ભગવાને કંઈક સદબુદ્ધિ આપી છે અને બોલવીને એનો અસર પડે છે, આવું અંજર. અમે અમારું એકવાર મંડળ ભેગું છું. મંડળની અંદર વલ્લભભાઈ માવા ખાતા હતા. ભાઈ વાંધો નહીં ને 10-15 મિનિટ વધારે લઈ તો કે કંટાળો આવે છે બેન કરતી, કંટાળો આવે છે. આ વલ્લભભાઈ બધા ધ્યાનથી સાંભળજો. અમે જે દર 2 મહિને મંડળ ભેગું થાય એની અંદર બેઠા હતા, માવા સોળતા હતા. અને મેં દિલથી અને અડધી કલાક સમજાવ્યું. મેં કીધું ભાઈ આ તમારી દીકરીઓ આનથી રાજી છે? મારા ભાભી આનથી રાજી છે? વૈયા વાંજો મારા ભાભી હું આનથી રાજી છે? દીકરીઓ રાજી? તો કે નહીં ભાઈ. એને ત્યાં આહુડા આવી ગયા. સાંભળો વાતને, આ વાત એમણે લઈશું. આ ઉદાહરણવાળું વાત છે. એને હું મગજમાં આવ્યું અને ઘરે જઈને દીકરીને કીધું છે, એમાં આ હિંમતભાઈ દીકરીને કીધું ને એમ કે બેટા આજ પછી મારા માટે માવા નહીં, મારા માટે તમે વેલ્યુ છો. અને એ દીકરીઓ અત્યારે વલ્લભભાઈ એટલી આસવે કે ખાધા પછી જલ્દી મૂકવા સાહેબ તે આમ કરે. આલ્યો પપ્પાને મન ન થવું જોઈએ માવા ખાવાનું, પણ એ દીકરીઓ તો રાજી, ઘર તો રાજી. પણ વલ્લભભાઈએ કમસે કમ 25 લોકોને માવા છોડાવ્યા. વલ્લભભાઈએ કેટલા લોકો ભાઈ? તમારું આખું મંડળ જે કહ્યું સુમી મેરની અંદર જે ફ્રૂટ વિતરણમાં જાય છે એ આખા મંડળને માવા મુકાવ્યા. જોરદાર તાલી આપો. આ બસ આવો શીલો પાડો ને મારા ભગવાન, આવો શીલો પાડો ને. આ શીલો પાડવાનો છે. લે માવન, લે ફલાણું, લે સિગરેટ, એ શીલા પાડવાના છે. એ તો આપણે રોંગ રસ્તે વહી ગયા હતા. ને સમજો, આ તમે જે સેવા કરીએ છીએ ને, આ કીડીઓને, આ ગાયોને, આ દુખિયારા માણસોને, એટલે આ તમારા ઘરમાં સુખ આવે છે હિંમતભાઈ. એટલે આ સુખ આવે છે. આ એમનું નથી થતું. ભગવાન કૃષ્ણએ ગીતામાં કીધું છે કે મારી મરજી વગર પાંદડું પણ નથી હલતું. આ એની મરજી વગર ના થયું હોય, એની મરજી છે. ભગવાન કૃષ્ણની મરજી છે એમ માનજો. બોલો વાહ ભાઈનું, વાહ ભાઈ. અંચર ભાઈ આવો. જોરદાર તાલી થઈ જાય એકવાર ભાઈ માટે. હું નામ? દિનેશભાઈ અટક. દિનેશભાઈ ઠુમર હિંમતભાઈના મિત્ર છે. એને મૂક્યા એની ખુશીમાં કે તું મૂક તો હું મૂકું. આ એને દોસ્તી કહેવાય. જય હો, જય હો. મિત્ર એસો ઢૂંઢીએ જો ઢાલ શરીકો હોય, સુખ में पीछे और दुख में आगे હોય. હે જય હો, જય હો. આખું હે માં ગૌ સેવા જ આવી જાવ. હું તો એમ કહું, આવો આવો મારા માનો. બરોબર છે ને? આંકે રાખવું છે ને ભાઈ? કઈ વાંધો નથી ને? હા. હિતેશભાઈ મોરા, તમે દિલથી માવા મૂકો છો. શેના માટે મૂકો છો? હિંમતભાઈ માટે. વાહ હિંમતભાઈ વાહ. તમારી કમાણી છે ને ભાઈ, આ કમાણી કોઈની નથી હોતી હો. આ તમે આત્મીયતા કમાણા છો ને, અબજો રૂપિયા ખર્ચે નથી થતું. આ હિતેશભાઈ વોરા, હિતેશભાઈ વોરા અત્યારે બોલતા બોલતા સિરિયસ થઈ ગયા છે. કઈ બોલવું છે હિતેશભાઈ? નહીં? એકવાર જોરદાર તાલી થઈ જાય હિતેશભાઈ માટે. આજ માવા મૂકે છે. આમ જુઓ,
મારી માં ગૌ માતા આવો 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 બધું એક હારે જ લઈ લઈ દેહો દેહો તાળીઓનો ગડગડાટ બંધ ના થવો જોઈએ. હું નામ આપનું? કઈ બોલવું છે તમારે? રાજુભાઈ આંબલિયા, તમે માવા મૂકો છો? હું કામ મૂકો છો? તમે માવા હું કામ? બસ આજથી રાજી ખુશી મૂકી દઉં છું. આજ સુધી ઘરેથી દીકરા દીકરી મારા બેન બધા કહેતા તો છે જ તે, પણ એની એવું છે હારે જ હતા, પણ એ અવારનવાર કીધા કરે ને કે મૂકી દો તો સારું એમ. વાહ ભાઈ વાહ, જય હો જય હો. શું નામ કીધું? રાજુભાઈ આંબલિયા માટે જોરદાર તાલી થઈ જાય એકવાર. ભાઈ તમે હાથ ઊંચા કર્યા હતા, આ ભાઈનું નામ હું? તમે હાથ ઊંચા કર્યા, તમે અહીંયા તો આવ્યા નહીં એમ છે? હાલો હું સમજી ગયો, વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. એ ભાઈ મૂક્યું તમ તાર, હાલો ને એમ રાખો. આવો આવો મારા વાલા. જો હિંમતભાઈ, કોઈને ભરાણી નહીં હું, આજથી મોં ખળીને વહવું જોવે, નકર આમાં પછી પાછું બધું ખડશે એટલે આગળ ખડશે. આવો 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 મારા વાલા આવો. તાળીઓનો જોરદાર ગડગડાટ થઈ જાય, જોરદાર. શું નામ આપનું? લે, ભીષ્મ પિતા. આ આમ તમારું હાસું નામ હું? મેઘજીભાઈ. સરનેમ? ડાલ્યા. મેઘજીભાઈ ડાલિયા, જેને ઉર્ફે ભીષ્મ પિતામાં કહેવામાં આવે છે. કઈ બોલવા માંગો છો બે શબ્દો? નહીં. તમે આવા મૂકો છો, કઈ ખુશીમાં મૂકો છો? વાહ ભાઈ વાહ. હિંમતભાઈ, આવા માણસો માટે તો મરી પડવું પડે. જય હો જય હો ભાઈ. એકવાર જોરદાર તાલી થઈ જાય. ભીષ્મ પિતામાં માવા મૂકે. હવે તો ભીષ્મ પિતામાં આવ્યું એટલે તો આપણે આખું મહાભારત આવી ગયું, સમજી લો ને. જો આ મારા દ્વારકાધીશ ગાય માતા 33 કરોડ દેવી દેવતાની વાસવાળી મારી આ લે લે. વાહ ભાઈ વાહ મારા ભગવાન. આવો આવો. હા, નામ હું આપનું? નીતિનભાઈ. અટક હું તમારી? નીતિનભાઈ. કાંઈ બોલવા માંગો છો? તમારી શું અચ્છા છે? હું કામ મૂકો છો માવા? બરોબર છે. જો હવે આ સીધી વાત છે અને આ બહુ હાશી વાત છે. માવા હું કામ ખાવ? મારા ભાઈ બન ખાત થાય એટલે સમજાય છે ને ભાઈ? હે વાંધો નહીં, એ નાખી દે બાપા, વિશ્વાસ રાખો ને. ખિસ્સામાં જ કટવાય ત્યારે બોલો. હા હા. અને આ બધા ખાવાવાળા પાછા કે તો એમને આપી દો એટલે બોલો. હે આ ક્યાં અમારામાં પગવું? પણ આમ તો માંગે 20 આપે 30 આ મારો દ્વારકાધીશ. આમાંથી મેં કીધું ને, દિલથી એક પણ ગૌ સેવક, એક પણ માનવ સેવક, એક પણ સેવાભાવી વૃત્તિવાળો, વ્યસનવાળો ન રહેવો જોઈએ. એ આપણી શરૂઆત છે. એકવાર જોરદાર તાલી થઈ જાય. નામ આપો ભાઈ તમારું? નીતિનભાઈ. નીતિનભાઈ ઠુમર. તમે શું કામ માવા મૂકો છો? આ હાટું તમાકુ મૂકો છો? હાલો ભાઈ, જે જે બોલો કૃષ્ણ પ્રિયા ગૌ માતા કી. આમ હોવું જોઈએ. આ પહેલ કરો ને, તમે શરૂઆત કરો. બાકી આખું ઇન્ડિયા આમ જોવો તમે, આમ ભાઈ બંધો હેતથી આમ જોવો તમે, એકવાર દિલથી આમ અમને આંખમાં આવડાવી દે છે ભાઈ. જેહો જેહો તમારી દોસ્તીને, તમારી આત્મીયતાને, તમારી સેવાને સલામ છે. અને આવા ઉદાહરણ સમાજમાં બહાર પાડો ને ભાઈ. આવા ઉદાહરણ જુઓ. આ બધી વાત નીકળી છે ને, બધા 2 મિનિટ ધ્યાનથી સાંભળો. આ બધી વાત નીકળી છે એટલે તમને એક, જે મને ઈશ્વરે ભગવાને સદબુદ્ધિ આપી છે અને જે ભગવદ્ ગીતાની મારી ઉપર કૃપા થઈ છે, તમારી 2 મિનિટ શેર કરું. આપણે થાય કેવું ખબર? સમાજની અંદર આપણી સામાજિક, પારિવારિક, સાંસારિક, આધ્યાત્મિક, વ્યવહારિક આ બધી મુશ્કેલીઓ આવે ને, આપણે રોતા હોય ને, અમારે આમ થઈ ગયું, અમારી રીતે આમ થાય, મારા ધંધામાં આમ થયું, મારા ઘરમાં આમ થયું, અમે કોઈ આમાં ન ઠર્યા, આવી વાતો થાય ને. અને ધ્યાનથી સાંભળજો વડીલો બધા. 2 મિનિટ આ વડીલો, આ એક જ્ઞાનની વાત છે. 2 મિનિટ આ કોન્સન્ટ્રેટ કરો, બધા ધ્યાન કેન્દ્રિત કરો. ભગવદ્ ગીતા, કોઈને ખબર છે ભગવદ્ ગીતા શું છે? ભગવદ્ ગીતા એક જીવન જીવવાનો ગ્રંથ છે. જીવન જીવવાનું, જેમ આપણે મોબાઈલ લેવા જઈએ તો એ મોબાઈલની અંદર એક મેન્યુઅલ કાર્ડ આવે ને. તમે આ છોકરા માટે રમકડા લાવો, એની અંદર એક મેન્યુઅલ કાર્ડ આવે કે આ કેમ હાંકવું, કેમ કરવું. એમ ભગવદ્ ગીતા જે છે ને, એ ભગવદ્ ગીતા આપણી જીવન જીવવાની એક મેન્યુઅલ ગ્રંથ છે. તમને સાંસારિક, પારિવારિક, આધ્યાત્મિક, સેવાકી કે તમારી કોઈ વ્યાપારિક કોઈ પણ પ્રોબ્લેમ હોય એના સોલ્યુશન એની અંદર છે. જેમ તમે ડગલે ને પગલે રુદન કરતા હો, આને ધ્યાનથી સાંભળજો
કે મારે આમ થઈ ગયું, મારે તેમ થઈ ગયું. એમ ગીતાની અંદર 18 અધ્યાય છે. એ 18 અધ્યાયમાં 700 શ્લોક છે. એ 700 શ્લોકની અંદર પહેલા અધ્યાયમાં અર્જુન ભગવાન પાસે રોવે જ છે. ધ્યાનથી સાંભળજો, રોવે જ છે કે ભગવાન મારે આનું શું કરવું, મારે આનું શું કરવું. આ બધા મારા સ્વજનો મારી સામે છે, એની સામે હું લડીશ અને હું જીતી જઈશ અને મારી નાખીશ તો હું તો હાર્યો જ ને. ધ્યાન દેજો, હાર્યો જ ને. અને જો હું જીતી જઈશ તો એનો મારીને જીતીશ તો હું હાર્યો, અને હું હાર્યો તો હું હાર્યો જ છું. તો હું જીત્યો તો હાર્યો અને હાર્યો તો મારે હું કામ લડવું. એ પોતાની વ્યથા કહે છે પહેલા અધ્યાયની અંદર કે દ્રષ્ટેવ મમ સ્વજનમ કૃષ્ણ યુયુત્સમ સમુપસ્થિતમ સિદંતી મમ ગાત્રાણી મુખમ ચ પરિશિષ્યતિ. કે આ મારા સ્વજનોને જોઈને મારે આ બધાને યુયુત્સમ સમુપસ્થિતમ, અહીંયા આ લોકોને યુદ્ધ કરવા માટે જોઈને સિદંતી મમ ગાત્રાણી, મારા ગાત્રો ઢીલા થવા માંડ્યા. મુખમ ચ પરિશિષ્યતિ. આપણે ઘણીવાર આમ મોઢું હુકાઈ જાય ને આપણું. અર્જુન જે આખો મહાભારતનો યોદ્ધા હતો ને, એ યોદ્ધાએ રોતો હતો, એનાય મુખ હુકાતા હતા. સાંભળજો, આગળ અર્જુન કહે છે વેપ તું છ શરીરે મેં રોમ હર્ષ સે જાય તે, વેપ તું છ શરીરે મેં રોમ હર્ષ સે જાય તે, ગાંડીવમ શસ્ત્ર તે હસ્તાક ત્વક ચ એવમ પરિદહતે. કે હે ભગવાન, મારી રૂવે રૂવે આગ લાગી છે, મને મારું ગાંડી એટલે મારું ધનુષ મારા હાથમાંથી હરે છે, મારી ત્વચા બળવા મળી છે. અને અર્જુન રોવા મળે, રોવા. આપણે રોઈએ ને એમ અર્જુને રોવે છે. તો એ ગીતામાંથી શું શીખવાનું છે કે અર્જુન પણ રોતો હતો. આપણે કાંઈ તીરકામટાને લડવા નથી જવાનું, પણ આપણા જીવનની જે શારીરિક તકલીફ, માનસિક તકલીફ, પારિવારિક તકલીફ, વ્યવહારિક તકલીફ, એ તકલીફ આવે ને ત્યારે ભગવાન કૃષ્ણ બીજા અધ્યાયમાં અર્જુનને કહે છે કુતસ્વા કશ્મીલમિદમ વિષમેસમ ઉપસ્થિતમ અનાર્ય જુષ્ટમ અસ્વર્ગીમ અકીર્તિકરમ. અર્જુન તને હવે આ બધું કેમ મૂજ્યું? હવે તો આ બધું તને અકીર્તિ આપશે, અસ્વર્ગ આપશે, સ્વર્ગ નહીં આપે. એનાથી ન સમજે એટલે બીજા શ્લોકમાં થોડુંક કડક કે એમથી એમ કહે છે ક્લેમ્બ્યમ માસ્મગમ પાર્થ, ક્લેમ્બ્યમ માસ્મગમ પાર્થ નૈત્યત્વ ઉપપદ્યતે, ક્લેમ્બ્યમ માસ્મગમ પાર્થ નૈત્યત્વ ઉપપદ્યતે શુદ્રમ હૃદય દૌર્બલ્ય તકત્વ ઉત્તિષ્ઠ પરંતપ. કે આ તું નપુંસક ભરી કેમ વાત કરે છે? આ બધું તજી દે અને તું આ બધું તને શોભતું નથી, ઊભો થા. આ બધું તને શોભતું નથી, ઊભો થા. આ બધું તજી દે. શુદ્રમ હૃદય દૌર્બલ્ય, તારું હૃદય દુર્બળ કેમ કરે છો? તકત્વ તજી દે ઉત્તિષ્ઠ પરંતપ. તું મોટો અસુરોને બધાને દમન કરવા વાળો છે. ત્યારે અર્જુનની અંદર શક્તિ આવે અને અર્જુન ભગવાનને કહે કે વાંધો નહીં ભગવાન, હવે હું લડવા તૈયાર થાઉં છું. જ્યારે એને એમ કીધું કે હું હાર્યો તો પણ હાર્યો, જીત્યો તો પણ હાર્યો, હું હાર્યો મારે જીતવું હું કામ? ત્યારે ભગવાન એને કહે છે કે હતોવા પ્રાપ્તસી સ્વર્ગ જીતવા ભોક્ષસે મહિમ તસ્માદ ઉત્તિષ્ઠ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય. કે તું હણાઈ જાશ તોય તને સ્વર્ગ મળશે. કેમ કે તું ધર્મ માટે હરણાનો. તું જીતીશ તો આ તું ધરતીનું રાજ ભોગવીશ તોય તું જીત્યો. તસ્માદ ઉત્તિષ્ઠ એટલે ઊભો થા અને તારું યુદ્ધાય કૃત નિશ્ચય, તારું કર્મ કર દ્રઢ નિશ્ચય સાથે. એટલે ભગવાને એને સમજાવી દીધું કે તું હાર્યો તોય જીત્યો અને તું જીત્યો તોય જીત્યો. જે એની વ્યથા શું હતી કે હું જીત્યો તોય હાર્યો અને હાર્યો તોય હાર્યો, અને ભગવાને એને સમજાવી દીધું કે તું હાર્યો તોય જીત્યો અને જીત્યો તોય જીત્યો. આ તો ઘણો બધો સંવાદ છે કૃષ્ણનો અર્જુનનો, પણ એ આપણને આપણા જીવનની શીખ આપે છે. પણ જ્યારે આખું મહાભારત પૂરું થાય ત્યારે ભગવાન એને કહે છે કે અર્જુન, હવે તને બધું સમજાણું. 18મા અધ્યાયના 73મા શ્લોકમાં અર્જુન એમ કહે છે કે નષ્ટ મોહો સ્મૃતિર્લબ્ધા તત્પ્રસાદન મયા અચ્યુત, નષ્ટ મોહો સ્મૃતિર્લબ્ધા તત્પ્રસાદન મયા અચ્યુત સ્થિતો અસ્તિ ગત સંદેહ કરીશે વચનમ તવ, કરીશે વચનમ તવ. કે હે ભગવાન, મારા મોહ બધા નષ્ટ થઈ ગયા છે, મારી સ્મૃતિ બધી આવી ગઈ છે. તત્પ્રસાદાત મયા અચ્યુત. હે ભગવાન, હે અચ્યુત, તમારા કૃપાથી હવે મને મારું મન સ્થિર થયું છે. મને મારા ગત સંદેહ, મારા સંદેહ બધા વયા ગયા છે. કરીશે વચનમ તવ, કરીશે વચનમ તવ. હવે તમે જેમ કહેશો એમ હું કરીશ. તો આપણે શું કરવાનું છે? ભગવાને જે ગીતામાં કીધું છે એ આપણે આપણા જીવનમાં અપ્લાય કરવાનું છે, આપણે જીવનમાં લેવાનું. આપણને જ્યારે પણ પારિવારિક તકલીફ આવે એટલે ભગવદ્ ગીતાના અધ્યાય ખોલો, એની અંદર એ તમામ પ્રોબ્લેમના સોલ્યુશન છે, તમામ પ્રોબ્લેમના સોલ્યુશન છે. તમને જીવનમાં પારિવારિક પ્રોબ્લેમ આવે, ગીતા ખોલો, એની અંદર એના સોલ્યુશન છે. તમને વ્યવસાયિક પ્રોબ્લેમ આવે તો એની અંદર સોલ્યુશન છે. વ્યવસાય આત્મિકા બુદ્ધિ એકા કરુણંદના બહુ શાખાર્યંતસ્ય બુદ્ધિ વ્યવસાય નામ.
જેને વ્યવસાયમાં તકલીફ હોય ને એની અંદર બધી વસ્તુ લખી છે. એક એક શ્લોક છે. કર્મણે અધિકાર રસ્તે માં ફલેશો કદાચન માં કર્મ ફલ હેતુર્ભુ માં તે સંગસ્ત્વા કર્મણી. તમે ધર્મ પ્રત્યે કરેલું સ્વલ્પ કામ પણ તમને કામમાં આવશે. તો આ મારું હું એવું માનું છું કે મારી ઉપર આ ભગવત કૃપા છે અને મને એવું લાગે કે આ ગીતા વાંચીએ ને એટલે ડગલે ને પગલે હકીકત કૃષ્ણ ભગવાન આપણું માર્ગદર્શન કરે છે. અને હું તમને બધાને પણ એ કહું છું કે થોડી થોડી વાંચવાની શરૂ કરો. એક સમય એવો આવશે કે આખા જગતનો ગુરુ વસુદેવ વાસુતમ દેવમ કંચ ચાણુ રમંજનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ કૃષ્ણમ વંદે જગદગુરુ. જે આખા જગતનો ગુરુ છે ને એ આપણો પણ ગુરુ બની જાય, એ ગીતા આપણી ગુરુ બની જાય અને આપણા જીવનના સુખ જ સુખ આવે. બસ તમે એની કૃપા થાય ને, એની કૃપા તો એની અંદર કીધું છે કે કોઈ પણ જગ્યાએ કોઈ તકલીફમાં હોય, કોઈ વ્યક્તિ તકલીફમાં હોય, જ્યારે ગીતાનો એક અધ્યાય ખોલે ને તેને એક અધ્યાય જીવનમાં સફળતા આપી દે છે. હવે આપણે વધારે સમય નથી લેવો ભાઈ. વિશેષમાં આવી ગયું બધું, વ્યસન મુક્તિ આવી ગયું. 2 જણા આવો આવો મારા વાલા આવો. આપણે આની માટે જ સમય, કોઈ વાંધો નથી ને, કોઈને ઉતાવળ નથી ને. બસ આ મને ગમ્યું. આવો ભાઈ આવો. જેટલા સભ્યો અમારા હતા ને એને મૂકી દીધા તો હવે અમે મૂકી દઈએ. હા ભાઈ એકલા પડી ગયા હવે. હા ભાઈ નામ હું આપનું? વાસાણી કલ્પેશ. તમારું નામ? રોનક કાસડિયા. કયા ઉદ્દેશથી મૂકો છો રોનકભાઈ? મિત્ર મંડળ મિત્ર મંડળે મૂકી દીધું. હવે મારું અહીંયા કોઈ નથી રહ્યું, કોઈનું નથી રહ્યું. ભાઈ એકવાર જોરદાર તાલી થઈ જાય. અને આમ જુઓ ભાઈ, 2 ભાઈઓ બધા જેને મૂક્યા, દિલથી આજનું પુણ્ય તમને અર્પણ. મારી મા ગૌ માતા, 33 કરોડ દેવતાની વાસવાળી મારી મા ગૌ માતા અને આ કૃષ્ણ કનૈયા દ્વારકાધીશ આપણો ભોળોનાથ તમને જેટલા પણ લોકોએ વ્યસન મૂક્યા એ બધાને તમને એવી શક્તિ આપે કે વ્યસન તમને ઝેર લાગે અને તમારાથી આમ દૂર જ રહે, દુશ્મન જેટલું દૂર રહે, એવી અમારી દિલથી પ્રાર્થના ભાઈ. જો આપણે તો સીધી જ વાત છે, આપણે બધા જીવનું સારું વિચારવાવાળા જ છીએ ને. આપણે તો આપણે બધા જીવદયા ટ્રસ્ટ શું કામ રાખ્યું? બધા જીવનું આપણે સારું જ વિચારીએ છીએ કે ભાઈ આપણે કોઈ પણ જગ્યાએ આપણા શાસ્ત્રોમાં કીધું છે કે ભાઈ બધા જીવનું સારું વિચારો તમારું પણ સારું થાય. તો આ તમે લોકો મૂકો છો એની ખુશી અમને આવે છે. બરોબર? હવે તમે આવો છો? વાહ ભાઈ વાહ. આવો ને ભાઈ, તૈયાર થાવ. માતાજી આજથી 13 વર્ષ પહેલા 2011માં માવા મેં મૂક્યા છે. 25 માવા રોજના ખાતો, એટલા તમે કોઈ નથી ખાતું. 25 માવા રોજના ખાતો તો 2011માં મૂક્યા છે. મારા ઘરના એ બાજુમાં બેઠા છે. અહીંથી દેહમાં ગાડી જાય ને એટલે 5 થી 6 વારી માવા 16 તે કેરાળા ગાડી પૂકતી. અને માતાજીને આપ્યા છે ને તમે બધા માતાજીના સાનિધ્યમાં મૂકો છો. ભગવતી એટલી હવને કૃપા આપે કે માવા હમું મન જ ન થવું જોઈએ કે ખાવો છે એમ. બરોબર? એટલે એવું મક્કમતા રાખજો. જ્યારે માવો ખાવાની ઈચ્છા થતી ભગવતીને યાદ કરજો તમે. બરોબર? એટલે આવી કૃપા માતાજીની છે અને ભરોસો રાખજો અને મન મક્કમ રાખજો. થઈ જા બેન. બોલો કૃષ્ણ પ્રિય ગૌ માતા કી જય. ભરતભાઈની સેવા છે ને ભાઈ બહુ જોરદાર છે. અને આ માવા મૂક્યા, બીજું બધું ઠીક. મારા બેનને માવા છોડવાના બેન થયા. બરાબર ને? સર્વે ભવંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામય સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કછેત દુઃખ ભાગ ભવેત. હવનું ભલું થાય, હવ કલ્યાણમાં રહે, હવનું કલ્યાણ થાય, કોઈ રોગી ન રહે. બસ આ જ આપણા શાસ્ત્રો કહે છે, આ જ આપણું ધર્મ કહે છે. અને આ તમે જુઓ કે આ માવા મૂક્યા કેટલા રાજી. આ બધા આમાં પંગ હવા નાખે હું જોઉં છું, કોઈ હલતા નથી. શું કામ? કે ભાઈ આ લોકો 5 જણા વ્યસન મૂકતા હોય ને તો આપણે બેઠા ઘડીક ગરમી ખાવી ઈ જ ને. આ બેનોને માવા છોડવાનું તો બેન થાય એસી હવે બેન. બધા મિત્રોએ માવા મૂક્યા છે, મારા મિત્રોએ મૂક્યા એટલે આમાં મૂકી દઈએ. બરાબર છે? અત્યારે તમે ફોન આપ્યું ને, હવે કહી દો કે જે પેલો ચાલુ કરે બધું પાપ એના માટે, એટલે પેલો ચાલુ કરે એના માટે. વાયથી પછી એમ કે આને ચાલુ કરે એટલે મેં ચાલુ કર્યા. ભાઈની ભાવના બહુ સારી છે, બહુ સારી છે. પણ કારે પણ કોઈને શ્રાપ નહીં દેવાના. શ્રાપ દો એટલે તમારા પુણ્ય નષ્ટ થાય, આપણું શાસ્ત્ર કહે છે. એટલે આપણે પુણ્ય જ આપ્યું અને એ પુણ્યમાં આપણને એટલો ભરોસો છે કે માવો ઝેર જેમ એના મોઢામાં ન ગળે કોઈ દે. એમ મને ના, તમારી લાગણીને હું માન આપું છું વડીલ, પણ કોઈનું ખરાબ નહીં વિચારવાનું. એમણે કીધું ને, સર્વે ભવંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામય સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કચિત દુઃખ ભાગ ભવેત.
હારા કે મોડા હવનું ભલું જ થાય, ભલું જ થાય, ભલું જ થાય. હવે ઘણું આપણે થઈ ગયું, આપણે જ્ઞાનની વાતો થઈ ગઈ આપણી. હવે યાદ રહીને ગૌસેવા 1 મિનિટમાં કહી દો પાછી. આપણી જે ગાયની ઘાસચારા કોઈને હારા કાર્ય હોય, કોઈ મશીનના મુહૂર્ત કરતા હોય, આ તે હોય ત્યારે પણ ગાયને આપી શકે છે. કીટ વિતરણની અંદર પણ અમુક લોકો કીટ આપી શકે છે. પછી આ ધૂન આપણે આજુબાજુમાં શું કરવાનું, એક બીજું આપણું ગૌ માનવ સેવા, હે માનવ, હે માં અને સોમનાથ અને પારુલ, આને આપણે યુટ્યુબ ચેનલો છે, આપણી ફેસબુક પેજ છે, આપણા ઇન્સ્ટાગ્રામ પેજ છે, અને તમારે બધાએ ફોલો કરવાના છે. અને અત્યારે અહીંયા જે પણ નવા આવ્યા છે, આમાં જે ગૌ માનવમાં ન હોય, નવા આવ્યા હાથ ઊંચા કરો તો વડીલો. તમને બધાને એક મારી વિનંતી છે, આ કાર્યક્રમ તમને સારો લાગ્યો, આવું ગ્રુપમાં રહેવું જોઈએ ને, તો તમારે બધાએ અમારા ગ્રુપમાં જોડાવાનું છે. તમારી યથાશક્તિ તમે 1100 આપો, 500 આપો, 2 મહિને 51, એ તમારી યથાશક્તિ, તમને જે ભગવાન હુજાડે એ. તો તમે ગ્રુપમાં જોડાવા માંગો છો, કરો હાથ ઊંચા. બાય કાર્ય કરો. અહીંયા જો દનિશભાઈ, દર્શનભાઈ, જો હાથ ઊંચા કરો એકવાર. આ બધાને મળી લો અને બધાના ગ્રુપમાં તમારો મોબાઈલ નંબર ને નામ અહીંયા તમે લખાઈ દેજો, એટલે તમને ગ્રુપમાં એડ થઈ જશો. જે આપણી 3 ગાડીઓ જે અઠવાડિયામાં નખાય, જેટલી પણ સેવા છે ને એ બધી સેવા તમને અપડેટમાં આવતી રહેશે. અને તમારે ટાઈમ હોય ત્યારે આવવાનું. અને બાકી તમે મેં કીધું ને આંગળી સિંધાનું પૂન, હમણાં અમારા આશીષભાઈ છે, એમના કોઈક સગા સંબંધી કંઈક એવો બનાવ બની ગયો, કોઈ માડીનું અવસાન થયું, અને એને કીધું કે ભાઈ આ ધૂન રાખો, તો કે અમે ધૂન રાખી. તેને એમ કે કોઈકની રાખી છે, કોની રાખી ગયા એ કે એ પૂછી લઉં. તો ઓલાને કીધું કે એ રાખવાની છે, તો કે રાખી નથી ને, તો કે આપણે દર્શનની વહીવટ કરે જ છે. હવે એ દર્શનની ઓલા ધૂન આપી 1 લાખ રૂપિયા આવ્યા નથી. કેટલા? આ તમે હું ખાલી વાત કરું સમજો. આશીષભાઈ બેસણામાં ગયા અને ખાલી ને એમ વાત કરે કે ધૂન રાખી છે કે નથી રાખી, અને રાખવી તો છે, એનથી લાખ રૂપિયા આવે. મેં કીધું આંગળી સિંધાનું પૂન છે. એ 4 ગાડી ભૂખી જે ગાયું છે એના મોઢામાં ગઈ ને, બસ તો આનથી બીજું પૂન શું હોય? આવું હાવ મફતમાં મેળો, સસ્તામાં સિદ્ધપુરની જાત્રા મળે ગઈ, આની જેવું છે હે. તો બધાને નમ્ર વિનંતી કે આ આંગળી સિંધાનું પૂન આપણી મહિલા મંડળ જે છે એ જે સેવા કરે, આપણું ધૂન મંડળ જે સેવા કરે, આપણા વડીલો આ બધા જે સેવા કરે છે એ બધાને અમે સત નમન કરીએ છીએ. અમારાથી કાંઈ પણ ભૂલ રહ્યું હોય અહીંયા આયોજનમાં, કોઈ પણ અગવડતામાં, તો અમે નતમસ્તક થઈને તમારી માફી માંગીએ છીએ. માફ કરજો અમને. અને તમે બધા અહીંયા આવ્યા છો એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ કોટી કોટી આભાર. તમને બધાને કોટી કોટી વંદન. બોલો કૃષ્ણ પ્રિયા ગૌ માત કી, દ્વારિકાધીશની 64 જોગણીની, સત સનાતન ધર્મ કી, अपने अपने माता पिता गुरुदेव की. ओम नमः पार्वती पति हर हर महादेव. सीताराम. Gonna be
જગમગતા દીવડે ને ફૂલડે સજાયો એ સોના રૂપાનો ગરબો મેલાયો એ સોના રૂપાનો ગરબો મેલાયો જગમગતા દીવડે ને ફૂલડે સજાયો કંકુ કેસરનો સાથીઓ પુરાયો કંકુ
ચરમાના ડેરા પાછળ